આપણું ગુજરાત જૈવિક વિવિધતાઓનો સમૃદ્ધ ખજાનો છે. જૈવિક વૈવિધ્યની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 6ઠ્ઠા ક્રમે આવતું રાજ્ય છે. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહમાં 14% મત્સ્ય, 18% સરીસૃપ, 37% પક્ષીઓ અને 25% સસ્તન પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળે છે. એ જ રીતે વનસ્પતિની 4320 જાતો, પ્રાણીઓની 3054 જાતો અને સસ્તન પ્રાણીઓની 101 જાતિ જોવા મળે છે. આ ઉપરાંત ઘણી બધી ન નોંધાયેલી જૈવિક સૃષ્ટિ પણ છે. આ બધી જ વિવિધતાઓની માહિતી આપવા માટે આજે સાયન્સ સિટી ખાતે ખાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગોમાં વિષય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓની સાથે પ્રશ્નોત્તરી કરીને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં હોલ ઓફ સાયન્સ ખાતે આવેલી બાયોડાયवर्सिटी गैलरी ने પણ નિહાળી હતી. कम्युनिटी मेंबर्स इनके लिए एक आखा दिन का प्रोग्राम हम लोग आयोजन किया हुआ है. બાયોડાયવર્સિટીના અમે પ્રોગ્રામમાં જે ભેગા થયા છે એનામાં અમને એવું શીખવા મળ્યું છે કે પ્રકૃતિ વિશે આપણે કેટલા જાગૃત થવાના બાકી છીએ. માનવના સંપૂર્ણ ઇતિહાસ અને વિકાસ એને ઉપર આધારિત છે. આપણે થોડા વધારે પાછળ જઈએ ને તો મને લાગે છે કે અમુક જાનવરો ન હોત તો માનવ અત્યારે અહીંયા ન હોત. દાખલા તરીકે ઘોડા ન હોત, ગાય ન હોત, ભેંસ ન હોત, તમારે સીપ ગોડ ન હોત. અને હું તો ઋગ્વેદિક પીરિયડની વાતો કરીએ ને તો તે સમયના સંપૂર્ણ જીવન જે છે ને એ જૈવિક જીવ જંતુ ઉપર આધારિત રહે છે. લોકોએ પ્રકૃતિથી કાઇટિલા જેને કહીએ ગાય ભેંસ લીધા, એને બ્રીડિંગ કર્યા, નવી નવી વેરાયટી પેદા કર્યા. તો હવે વિચાર એવા છે કે પ્રકૃતિમાં જે પણ જૈવિક વિવિધતા છે એને વિજ્ઞાન બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી એને ઉત્પાદકતા બઢાવીએ